મિત્રો એમએસએબ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની 4 ભરતી જે ખાસ છે, લાયકાત માંગેલી છે 4 પાસ 10 પાસ અને અન્ય પાસ મિત્રો માટે આ ભરતી રહેશે। ફોર્મ ભરવું જરૂરી છે। તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું ભરતી વિશે, તો વિડીયો સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીશું, સૌથી પહેલી ભરતી છે કચ્છ રેલવે કંપની લિમિટેડ અંતર્ગત આ ભરતી છે। તો મિત્રો આ રેલવેની અંદર સૌથી પહેલી ભરતી છે જે ચીફ ફાઇનાન્સ ઓફિસર CFO માટે ભરતી છે। જગ્યાઓ રહેશે, એક જગ્યા રહેશે તો મિત્રો ઉંમર માંગેલી છે 45 વર્ષ। તો આની અંદર લોકેશન દિલ્હી રહેશે। તો મિત્રો આની અંદર લાયકાત છે બેચલર ડિગ્રી યુનિવર્સિટી રિગાર્ડિંગ હોવા જોઈએ, 7 વર્ષનો અનુભવ માંગેલો છે। પગાર તો તમને 70,000 લઈને 2 લાખ સુધી મળવાપાત્ર થશે। તો મિત્રો લાસ્ટ ડેટ રિસિપ્ટ અને એપ્લિકેશન માટે 20 જૂન છે 2024 તમારે આની અંદર ઓનલાઈન અરજી કરવાની છે। ઓનલાઈન અરજી કરવા માટે છે જે ઓફિશિયલ વેબસાઇટ છે www.kachrail.org પર તમારે આ અરજી કરવાની છે। છેલ્લી તારીખ છે 20 જૂન 2024। સેકન્ડ નંબરની ભરતી છે જે સુઝુકી સ્કિલ સોર્સ અંતર્ગત જે નોકરીની તક છે, સુવર્ણ તક છે। તો મિત્રો આની અંદર સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ અંતર્ગત ભરતી રહેશે। તો મિત્રો આની અંદર ટ્રેડ એટલે કે જે એપ્રેન્ટિસ અંતર્ગત ભરતી છે। તો ઇલેક્ટ્રિશિયન, મશીનિસ્ટ છે, ટર્લ્સ છે, ડાય મેકર છે, મોટર મિકેનિક છે, ટ્રેક્ટર મિકેનિક છે, પેઇન્ટર છે, ડીઝલ મિકેનિક, ફિટર, વેલ્ડર, ટર્નર માટે આ ભરતી રહેશે। તો લાયકાત માંગેલી છે ધોરણ 10 પાસ 40% અને ITI પાસ થવા હોવા જોઈએ। વર્ષ 2018થી 2023 સુધીમાં તમારે 18 વર્ષથી 26 વર્ષ પૂર્ણ થયા હોવા જોઈએ। એપ્રેન્ટિસ ધોરણ 10 પાસ 40% અને ITI પાસ જે મિત્રો છે એમના માટે રહેશે, જે 23-24 અંતર્ગત રહેશે। પગાર ધોરણ તમને મળશે FTC માટે 21,500 રૂપિયા પ્રતિ મહિને। તો એપ્રેન્ટિસનું સ્ટાઇપેન્ડ છે 17,400, સૌથી વધુ સ્ટાઇપેન્ડ રહેશે। તો મિત્રો આની અંદર ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ છે 7/6/2024 શુક્રવારે આ ઇન્ટરવ્યૂ રહેશે સવારે। ગવર્મેન્ટ ITI કોલેજ કાંકરેજ સિહોરી, ખીમણા હાઈવે, મૂળ રતનપુર સિહોરી, બનાસકાંઠા ગુજરાત અંતર્ગત આ ઇન્ટરવ્યૂ રહેશે। તો મિત્રો આની અંદર નોંધણી તમારે આ જે બારકોડ સ્કેન કરી કરાવી શકો છો। તો સુવિધા મળશે રાહત દરે રહેવાની જમવાની સુવિધા, 2 જોડી યુનિફોર્મ, સુરક્ષા જૂતા, PPE કીટ છે, કંપની નીતિ અનુસાર રજાઓ અને મેડિકલ ક્લેમ વગેરે તમને સુવિધા આપવામાં આવશે। તો મિત્રો ત્રીજા નંબરની ભરતી છે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડક્શન યુનિયન લિમિટેડ અંતર્ગત આ ભરતી છે। તો મિત્રો આની અંદર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડક્ટ એટલે કે ડેરીની અંદર ભરતી છે। જગ્યાનું નામ છે રિક્વાયર્ડ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ અંતર્ગત। તો આની અંદર જગ્યાનું નામ છે ટ્રેની વેનેટરી ઓફિસર, જુનિયર ઓફિસર, સિનિયર ઓફિસર, એ અંતર જુનિયર એક્ઝિક્યુટિવ, આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ અને સિનિયર એક્ઝિક્યુટિવ માટે જગ્યા છે। આની અંદર લાયકાત માંગેલી છે BVS AHM VS અંતર્ગત તમારી લાયકાત હોવી જોઈએ। તો આની અંદર 15 વર્ષનો અનુભવ માંગેલો છે। જોબ કોડ તમે જોઈ શકો છો એ અંતર્ગત રહેશે। લાસ્ટ ડેટ એપ્લિકેશન તમારે 15/6/2024 સુધીમાં કરવાની રહેશે। તો મિત્રો જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એમના માટે 15/6/2024 રહેશે। મિત્રો આની અંદર બાયોડેટા સેન્ડ કરવાના છે। તો બાયોડેટા સેન્ડ કરવાના છે requirement@banasdairy.com ઉપર તમારે આની અંદર તમારે જે મેલ આઈડીના માધ્યમથી તમારે બાયોડેટા સેન્ડ કરવાના છે। લાસ્ટ નંબરની ભરતી છે સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટની અંદર ભરતી છે। સૌથી પહેલી જગ્યા છે શિક્ષણ નિયામકની અંદર જગ્યા છે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કોલેજમાં વિભાગમાં UG અને PG તથા નર્સિંગ વગેરે વિભાગોમાં સારું સુવિચાર સંચાલન કરી શકે તેવા। તો આની અંદર માસ્ટર ડિગ્રી અને PhD માગેલી છે। સેકન્ડ જગ્યા છે મુખ્ય ગૃહમાતા માટે જગ્યા છે। તો આની અંદર જગ્યાઓ 2 છે। તો સંસ્થા સંચાલિત શાસ્ત્રમાં પીઠ અનુભવ ગૃહમાતા તરીકે હોવા જોઈએ। તો સારું જે સુચાર કરી શકે તેવા મહિલા ઉમેદવારો માટે જગ્યા છે। ગૃહમાતા માટે જે 6 જગ્યાઓ છે, યુનિટ 1 અને 2 માટે જે છત્રાવેલો છે એની અંદર 24 કલાક સાથ સંભાળ રાખવાની છે, દેખરેખ રાખવાની રહેશે। તો આની અંદર કોઈ પણ લાયકાત વગરના મહિલા મિત્રો પણ અરજી કરી શકે છે, પણ જેમને સારું દેખરેખ રાખતા આવડતું હોવું જોઈએ। ચોકીદાર માટે જગ્યા છે 2। તો આની અંદર ગેટ ઉપર ભરવાનું છે 12 કલાક।
તો મિત્રો આની અંદર કોઈ પણ ભણેલા વગરના જે પણ મિત્રો છે અરજી કરવાનું રહેશે. તો મિત્રો આની અંદર યોગ્ય લાયકાત અંતર્ગત તમારે ઓફલાઈન અરજી કરવાની છે. જે અરજી કરવાની છે 10 જૂન સુધી તમે આની અંદર ઓફલાઈન અરજી કરી શકો છો. આ ઓફલાઈન અરજી કરવા માટે છે આહિર કન્યા છાત્રાલય યુનિટ નંબર 1 રાધાકૃષ્ણ નગર બિલનાથ મંદિર પાસે વંથલી રોડ જુનાગઢ ખાતે તમારે 10 જૂન સુધી અરજી ઓફલાઈન કરવાની રહેશે. તો આથી સંપૂર્ણ માહિતી. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.